તો એવું તો શું થયું કે આજે રાતે આપણે જાગવું પડ્યું મોડા સુધી? તો જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો ગાઈસ અત્યારે ફિલહાલ આપણે લોકો બે રહ્યા છે ઘેર, અને આજે છે આપણા ગામમાં ભજન, એટલે માટે જઈશું આપણે ભજનમાં. તો ગાઈસ ભજનવાળું મંડળ તો આવી ગયું છે, અને બધા લોકો પણ જો કે આવી ગયા છે, અને આખા સેટઅપ કરે એટલી વાર છે. તો ફાઇનલી ભજન ચાલુ થઈ ગયું છે. તો હમણાં આપણે આવી ગયા છે જરાના ઘરે, કેમ કે આપણે બનાવી છે હમણાં ચા, અને ચા બનાવવા માટે આ ઘર હાજર છે મિતુ મહારાજ સ્પેશિયલ. તો ગાઈસ પછી આપણે પીશું ચા હવે. તો આપણી ચા રેડી થઈ ગયા છે, અને ચા પીવા માટે આવી ગયા છે જવું કાલુ ડોન. તો ચા પીને આપણે લોકો આવી ગયા છે પાછા ઝેરના ઘરે સિમ્બાએ રમાડવા માટે, અને સિમ્બો તો બરાબર મસ્તી ચડે છે, એટલે આ બાળી તો બરાબર નહીં ગાળ દે છે, તો એ તો જપતો નહીં અને મસ્તી ચડે છે બરાબર. તો ગાઈસ નાસ્તામાં બનાવ્યા હતા પૌવા, પણ પૌવા તો આપણા નસીબમાં નહોતા, એટલા માટે આપણે એની પોપડી ખાવી પડી છે. અને આપણો ભૂખડ એને તો પૌવા મળી ગયા છે, અને આપણને પણ પૌવા મળી ગયા, પણ ભૂખ લાગી હતી એટલા માટે આપણે આજે પોપડી પણ ખાશું. તો ભજન પતાવીને આપણે ઊંઘવા જ પડ્યા હતા, પણ એટલી વારમાં જ આપણા ઘરે ગાય વાઈ છે, અને ગાયે નાખ્યું છે વાછરડો, એટલે આજે આપણા ઘરે નવો મેમ્બર આવી ગયો છે. તો ગાઈસ હવે વાછરડો તો જન્મી ગયો છે, એટલે આપણે હવે આપણો નવો પાર્ટનર મળી ગયો વિડીયો બનાવવા માટે. તો ગાઈસ ખેર કંઈ નહીં, હવે આપણે જાગવું પડશે મોડા સુધી. તો મળીએ બીજા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય.